નમસ્કાર દર્શક મિત્રો. તો ધોરણ 1 થી 5ની જે વિદ્યા સહાયકની જે ભરતી છે એમાં ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે સ્થળ પ્રસંગી એટલે કે શાળા પસંદગી માટેની ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે. તો તમે અહીં જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 વર્ષ 2024 અંતર્ગત જિલ્લા પસંદગી કરનાર ઉમેદવાર નિમણૂક આપવા બાબતનું આ પરિપત્ર છે. તો અહીંયા ખાસ તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષય જણાવવાનું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024ની 1/1/2024ની જે જાહેરાત આપવામાં આવી હતી તેની અંદર નિમ્ન પ્રાથમિક વિભાગની અંદર જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. હવે ધોરણ 1 થી 5ની અંદર જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારનું નીચે દર્શાવ્યા પ્રમાણે સાહિત્ય આ સાથે મોકલી આપવામાં આવે છે. એટલે કે ઉમેદવારનું અસલ અરજી પત્રક ફોલ્ડર છે. પછી ઉમેદવાર આપેલ સંમતિપત્ર, ઉમેદવારોના જિલ્લા પસંદગી માટેના આપેલા વિકલ્પ ફોર્મ, ઉમેદવારોએ કરેલ જિલ્લા પસંદગીનું હુકમ, જિલ્લાની નકલ, જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારની કોમન મેરિટ યાદી, જિલ્લા પસંદગી કરનાર ઉમેદવાર વિષય, આ બધું જ તે જિલ્લામાં મોકલી આપેલું છે. હવે જિલ્લા પસંદગી માટેની વાત કરીએ તો 1/1/2023 જાહેરાત હતી. એમાંથી જે 5/6/2025 થી લઈ અને 9/7/2022 જિલ્લા પસંદગીની કાર્યવાહી ચાલી હતી. હવે એની અંદર ખાસ જુઓ તો કે સ્થળ પસંદગી એટલે કે શાળા પસંદગી ક્યારે તો આપના નગર અને જિલ્લા શિક્ષણ સમિતિની પસંદ કરેલી મેરિટ યાદી મુજબ 17/3/2025ના ઠરાવ નિયુક્ત કરેલ છે. એની અંદર જોવા જઈએ તો હવે જિલ્લા પસંદગી તમને ક્યારે આપવાની છે તો જિલ્લા પસંદગીની તારીખ પણ અહીંયા જોઈ શકો છો. સ્થળ પસંદગી તારીખ 17/7/2025ના રોજ સ્થળ પસંદગી કરવાની રહેશે અને તમારે નિમણૂક હુકમ કરવાનું રહેશે. એટલે કે ખાસ ઉમેદવાર મિત્રો શું કરવાનું છે તો કે પોતાની સાથે સફળ અરજી પત્રક અને અન્ય સાહિત્ય તમારી કચેરીમાં કાયમી રેકોર્ડ તરીકે જાળવવાનું રહેશે. ઉમેદવારની સ્થળ પસંદગીમાં નીચેની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ ઉમેદવાર તારીખ 17/7/2025ના રોજ સ્થળ પસંદગી કરવા માટે કરવાની રહેશે અને તમામ ઉમેદવારોના નિમણૂક હુકમ પણ જાહેર કરવાના રહેશે. હવે આની અંદર ખાસ જે ઉમેદવાર બિન અનામત કેટેગરી પસંદ કરેલ હોય તેઓએ નિમણૂક હુકમ આપવાના રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં પસંદ ઉમેદવાર ગુજરાત શેડ્યુલ કાસ્ટ જે છે આવા બધા જે છે એમને આ શું છે તો એમની જે નિમણૂકની પસંદગી તમામ નિમણૂક આપતા પહેલા જાતિના પ્રમાણપત્રની સંબંધિત રિસર્ચ સમિતિ મારફત ચકાસણી કરવાની રહેશે અને તે નિમણૂક સત્તાધી દ્વારા ચકાસણી કરાવ્યા જાતિ માન્ય ઠરે તો જ નિમણૂક આપવાના રહેશે. જે ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્રની અમાન્ય ખોટા ઠરે જે જિલ્લામાં નિમણૂક આપોઆપ રદ કરાયેલા ગણાશે તો જાતિની પણ ખરાઈ કરવાની રહેશે. એના પછી બિન અનામત કેટેગરીની ઉમેદવારો શાળામાં હાજર કરવાનો સમયગાળો જે 18/7/2022 થી 24/7/2025 સુધીનો રહેશે તેવો ઉલ્લેખ તેના નિમણૂક હુકમોમાં કરવાનો રહેશે. એટલે કે તમે 18/7/2025 થી 24/7/2 દરમિયાન શાળામાં હાજર તમે થઈ શકો છો. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને સૈનિક પસાર વગરના પસંદ થયેલા શાળામાં હાજર કરવાનો સમયગાળ જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈ આવે 7 દિવસ એટલે કે તમારી પહેલી જાતિ પ્રમાણપત્રની ખરી થશે અને એના પછી તમારે 7 દિવસની અંદર હાજર થવાનું રહેશે. અત્રે 1 થી 5માં ફાળવવામાં આવે ઉમેદવારની શાળા સ્થળ પસંદગી માટે ખાલી જગ્યાઓની યાદી અત્રે વિષયવાર ફાળવેલી ઉમેદવાર જેટલી જગ્યાઓની યાદી તૈયાર કરવાની રહેશે અને વધુમાં 0 શિક્ષકવાળી શાળા અને માત્ર 1 શિક્ષક પ્રાધાન્ય આપવાનું રહેશે. તો આ રીતે તમે અહીંયા જો આ ઓફિશિયલ પરિપત્ર છે એટલે કે પહેલી જાતે ખરી થશે, અનામત કરી અને પછી તમને હુકમ મળશે. અને આ જે જનરલ કેટેગરીમાં આવે છે એમને 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધી એમને નિમણૂક મળી જશે. બરાબર? તો આ રીતે હતું. બરાબર? આ રીતે તમારું પરિપત્ર થયેલું છે.